ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ ચૂંટાયેલા નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાજીવ ગાંધીજીના રાજકીય અને રાષ્ટ્રીય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે રાજીવ ગાંધીજીએ દેશમાં કોમ્પ્યુટર, ટેલિકોમ અને ટેકનોલોજી ક્ષેત્ર ક્રાંતિ લાવી આધુનિક ભારતનો પાયો મજબૂત બનાવ્યો હતો। સાથે જ યુવાનોને 21 વર્ષની વયે મતાધિકારો આપવાનો ઐતિહાસિક નિર્ણય પંચાયતી રાજ વ્યવસ્થા અને મહિલા સશક્તિકરણ માટે કરેલા પ્રયાસોને પણ યાદ કરવામાં આવ્યા હતા। આ અંગે શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ સલીમભાઈ અમદાવાદી કહ્યું કે રાજીવ ગાંધીજીનું ડિજિટલ ભારતનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે। તેમણે દેશના યુવાનો માટે આઈટી અને ટેલિકોમ ક્ષેત્ર નવી તકો ઊભી કરી હતી। આધુનિક ભારતના નિર્માણમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહે। ભારત દેશના યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીનું આજે 35મી પુણ્યતિથિ છે। 21મી સદીના દસ્તા હળતા કોમ્પ્યુટર યુગને સામ પિત્રોડાને અમેરિકાથી ભારતમાં લાવી કોમ્પ્યુટર યુગની શરૂઆત કરનાર યુવા નેતાના યુવા લોકોના પ્રણેતા એવા રાજીવ ગાંધીની આજે 35મી પુણ્યતિથિ પર આપણે કોટી કોટી વંદન કરીએ છીએ અને રાજીવ ગાંધીને આપણે યાદ કરીએ છીએ કે ભારતને પ્રગતિ માટે ભારતના દેશને નંબર 1 દુનિયામાં બનાવવામાં જેમનો સિંહ ફાળો છે એવા રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ પર ફરીથી કોટી કોટી વંદન કરીએ છીએ। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच।